કેટલું જો એ જો તમારે ચાલો હવે અહીંથી નીકળ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ. કેમ છો બધા? મજામાં? આ આપણો જે બ્લોગ જોતા બધા મોજ હોય શરૂઆત કરી દીધી છે ધાબા પરથી મિત્રો, દુકાનમાંથી નહીં, કારણ કે અહીંયા દુકાનમાં બધા કસ્ટમર હતા એટલે મેં કસ્ટમરને આપણે ડિસ્ટર્બ નથી કરવા, એની કરતાં આપણે છે ને ધાબા પર શાંતિથી ચાલુ કરી દઈએ. અને જોઈ શકો છો આમાં કુંડા ડોળું પાણી છે હાવ એટલે, અને આપણો ડુંગર સિયોરનું કાંઈક લોકેશન આવું છે. અને આપણે આ મિત્રો ધજા ચડાવવાની છે. જો ઓલો ફરી દેખાય ને, આપણે ધજા હમણાંથી ગાયબ થઈ ગઈ છે. નીચે જાવ પહેલાં મંદિરે જ આવશું, પછી છે ને મારા મમ્મીને કેવું છે કે વાળો એકાદું ગોતી ગયો, વાળો ગોતી પછી આપણે ધજા લગાડી દઈએ નીચે. એ હરિયું હું એટલે નીચે લાવ્યો, કારણ કે તડકો છે, તડકો લાગે એની કરતાં છે ને ઉપર વાળો નાખીને બાંધીને પછી ચડાવી દઈશું આપણે. અને જો બીજું આમાં શું છે એ મને તમે જરાક કોમેન્ટ કરી દેજો, ફટાફટ કરી દેજો જરાક. અને અહીંયા પણ જોઈ શકો, અને અહીંયા 1 2 3 4 ખાટલા છે. કેટલા? 4 ખાટલામાં શું હશે એ તમે કોમેન્ટ કરજો. સમજી જાય છું કે સમજી જાવ, કોમેન્ટ કરજો. અને બસ, અને હવે હું જાઉં છું મહાદેવના મંદિરે. બહુ મોડું થઈ ગયું, વાગ્યા છે કેટલા? 11:30. જો 11:30 થઈ ગયા છે. આપણે બધી ગાડી અહીંયા છે જો, એટલે ફટાફટ ગાડી ચાય નાસ્તો પણ થઈ ગયો છે જોઈ શકો. અને આજ મને લાગે રીંગણાનું શાક કરવાના લાગે છે. રીંગણા અને ગાંઠિયા મેં ખાઈ લીધેલા છે. કઈ જાય? હા જો આમાં છે ગાંઠ. ઓ ચપલા મસ્ત થઈ ગયા ભીના. અને આપણે આ ગાડીને સ્ટાર્ટ કરીએ. ચાલો સ્ટાર્ટ જ છે. અને આપણે આ ગાડીને થોડીક આન પર લઈ લઈએ મિત્રો. ચાલો મોમ ખાટલા લઈ જાઓ તો ગાડી આપણે સવાય બરાબર. તો મંદિરે જતા બરાબર. હા જો ગાડી તડકે છે ને, અહીંયા બધે ખાટલો છે. ખાટલામાં શું છે મને કોમેન્ટ કરી દેજો. અને મોટબા ઘણા દિવસો બાદ દેખાણા હોય. મોટબા અત્યારમાં ફળી હવે છે 18,595 કિલોમીટર ચાલી જ છે પેટ્રોલ. અને પેટ્રોલ 3 ફૂટા છે. હમણાં સીધી થઈ એટલે જોજો, હમણાં 1 ફૂટો ઘટી જાય. ફાઇનલી મિત્રો કાંઈ ગયો નહીં મહાદેવના મંદિરે. થોડું મોડું થઈ ગયું હતું એટલે કામ આવી ગયું હતું ને, કારણ આપણે થોડુંક નુકસાન થયું છે. હવે કોણે કર્યું એ કાંઈ ખબર નથી આપણને. આપણે જતા એટલે આપણે મારી આગળ જવાથી હતી ઓકે હતી, પણ નુકસાન એ થયું છે કે જો તમને કાંઈ ફેર દેખાય? તમને દેખાય કે નથી દેખાતો એ મને કહો પહેલાં. જો દેખાડું તમને, જો દેખાય હવે? એટલે એમ આ બરોબર છે. જો આ નથી એટલું બધું હલતું. હા જો તમે અહીંથી દેખાય, દેખાય જો અહીંથી સેજ નીકળી ગયું છે. એટલે અહીં થોડીક ફેવી ગઈ કચાર મારી દઉં પછી વાંધો નહીં, ચોંટી જાય. જો આમ હોય તો આમ થઈ ગયું છે. તો આપણે ફટાફટ ફેવી કીક લગાડતી જાય અને ચોંટી જાય તો વાંધો નહીં. જોકે ચોંટી તો જાહે જ તે, બાકી બીજું કાંઈ છે નહીં નુકસાન. એ તો ગાઈસ તમને ખબર જ છે ને, મારે જ્યાં સુધી હોય ત્યાં સુધી ઓકે હોય ગાડી. 2 ગાડીઓ આ હું રાખતો તો આ ઓકે. પછી આને કોઈક બીજા સંભાળવા મળ્યા એટલે આપણે એને પડી મૂકી. એટલે જો આમે બધું કેવું થઈ ગયું. ઓ કાંઈ જોઈ શકો ફેવિકથી લાગી નહીં. મિશન ફેલ નથી લાગતી. જો મમ ફેવિક નથી લાગતી. જો હજી આમાં છે. હું ઓલા તમે હાલો જવા દો ને, ઇગ્નોર કરો. હું કહું લો વાળા નહીં ક્યાં આપણે મઢમાં પીટ મને આપજો ને. બાંધેલા તોરણ એ કુણા વાળાથી કન્ના એમ કરવું પેલા જોતા હોય મિત્રો, વાળા છે કે વાળા ન હોય ને તો આપણે એ મોમ કહેશે ઓલો શ્રીફળમાં બધા વાળા આપણે વાહ તો સારું ગયો તો અને આપણે ધજા પણ લગાડી દઈએ મિત્રો. કેટલા લીધા ધજા આમનામ છે એથી હું જ્યારથી ગયો ને ત્યારની ધજા આમનામ જ છે, કોઈ લગાડી. એટલે હું પણ હવે લગાડી દઈશ ધજા. જો અહીંયા આપણે છે થોડીક ધોવી છે પણ હવે કાંઈ વાંધો ના હાલી જાય. એમ તો નવા જેવી જ છે, પણ આ ગાડી અમારો મૂળ વીઘે નાખ્યો કે કાંઈ વાંધો ને. આપણે એક ઇન્ડિકેટર અને એક આવડું બરાબર એ 2 નવું નાખી દેવું. મને મજા ન આવે. આ મને લાગે મારું એમાં નામ છે ને એટલે થોડુંક અપસુકન થતું હોય ને એવું લાગે માણસોને. શું પકડ કેમ તો પણ એ આખું ઘૂસડું તો હું હેઠળ લઈને આવી, પછી મારે જેટલું જોતું હોય છે લઈ લે ચાલ બરાબર ને. પછી નોકર નારાયણ ને વધઘટ થઈ હોય તો એની કરતાં આખું ઘૂસડું હેઠળ લઈને વી આવી પછી લગાડ. તમે જોવો ગાઈસ ઘર કેવું લાગે ધજા વગર. કોઈ ને એવી ધજા નહીં હોય. હા દિનાક પાણી ભરે છે જો. પાણીની પણ સમસ્યા છે, બાટલાની પણ સમસ્યા છે, ઘણી બધી સમસ્યા છે. ત્યાં હું ગોતો હા કદાચ ચાલશે. પણ તમે કહેતા હતા નવો છે એક નવો ન હોય નાળિયેરના તોરણ બાંધે આપા હોય ઈલ હોય તો લાવો ને. પણ ખોટું આપણે ઓલું કરવું. મોમ એ રહા યસ. અરે વાહ
લાવો 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 કાઢો 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 બસ બસ એમ કરું હવે એમાં બધામાં પાણી ન હોય મોમ શું હાલો રેવા એ બપોર પછી હું લગાડીશ ને ત્યારે લઈ જાય ત્યારે લઈ જઈશ બરોબર એમાં જ કરે બરોબર તો એ જ તમને હું કહેતો એમ નહીં મોમ તો પણ આપણે અહીંયા વાયરિંગ પહેલાં હરખું કરાવવું પડે અને એક ગલોબ નાખી દેવાય રૂમ આ એકાદો આ બેમાંથી એક તો રૂમ સારું ખરું હે કે નહીં સમજો બેમાંથી એક રૂમ સારું થઈ જાય ને બેમાંથી એક રૂમ સારું થઈ જાય આપણે રસોઈની પણ વાંધો ન આવે હે ઓલો આપણે હેઠું ઓલું ચૂલો છે ઓલો શું આપણે અહીંયા ઉપર હોય ને એટલે વાંધો ન આવે બિંદાસ આપણે રસોઈ પણ કરીએ કે ના ઉપર પણ જમવા વ્યા ભાઈ મજા આવે ફિલિંગ જ કાંઈક અલગ આવે કેટલી વેલ મોટી છે સમજો અને અહીંયા જો આ ક્યાં ચડી ગઈ ઠેઠ બહાર ઉપર આમ ચડી મસ્ત જ લાગે પણ લાગ્યા જ રાખ આ તો ઠેઠ અહીંયા ઠેઠ આપણે કાપી નાખી હાલો ઓલા તુલસીમાના કેરામાં કોઈ પાણી નાખ્યું લાગે છે સરસ હાલો એ સારું કર્યું અને આ કોઈ ટકાટક કર્યું છે પણ અને અહીંયા તો 5G નું કઈ ટેન્શન જ નહીં મિત્રો એ તમારા 5G ને તો આવ્યા જ રાખે માસી ઘરે 5G જોવા માટે આમ ક્યાંય ને ક્યાં જવું પડે વિડીયો હું ચડાવતો હતો આ તમને કહેતા બોલી વિડીયો હું ચડાવતો હતો ગાડી લઈને ક્યાંય ક્યાં ગયા 6-7 કિલોમીટર દૂર હો મિત્રો આમ નો જગ્યા જોઈ હોય ને કારણ કે મેં બ્લોગ ચાલુ નહોતો કર્યો તમને દેખાડે 58 આવી ગયા એટલે હા તો હું એમ કહેતો હતો 6-7 કિલોમીટર મારે દૂર જવું પડ્યું હતું આમ વિડીયો ચડાવવા માટે ત્યાં ચાલુ ગાડીએ ઘડીક 5G હાલે ચાલુ ગાડી પછી ઓલા ભાઈ પાછળ જે બેઠા હતા ને ગૌતમ જ ત્યાં બેઠા હતા ને તો એ આવ્યું એટલે આમ જેવી ઊભી રાખું ચાચો તમારે ફોરજી થઈ છે પાછું એમ કેટલી દાડ એમ છે પછી છેવટે તો પછી પડ્યું મેચ્યું મેં તો હવે છે ને જવા દે તો હવે આપણે જમવાનું થઈ ગયું છે મિત્રો તો આપણે જમી લઈએ ફટાફટ અને બપોર પછી મારે જવાનું છે કેડિયારું પૂરું રોજ મિસ્ટર અમને લેતા જવાના છે આજ તો ના પડે ને એટલી વાર છે હા એ એક લેતી જવાની છે શાક છે સરગવા બટેટાનું બબલું ખાકટી અમે તારક પંતે ચાલ અને અમે સાય લોટની ગોળી હા તો લોટ બંધ કરી નાખ્યો અને વાગ્યા છે 1:30 અને આજે તો મોમને લઈ જવાના છે મિત્રો તો બહુ નક્કી નથી કહેતો પછી આ કાંઈ નક્કી ન હોય હું થાય બરોબર અચ્છા હાલો પહેલાં જમી લઈ પછી મળીએ બહુ ભૂખ લાગી મિત્રો અને મોમને બસ મોમ તો ખરા માછલી કેટલી બધી આવે એ ખાલી જરીક નાખો એ તો મને ખબર છે પણ જરીક નાખ્યો હોય ને કેટલા બધા માછલા આવે તો ચાલો જમીન મળીએ પાછા હા ચાલો ફટાફટ જઈએ ગાડી નીચે ઉતારીએ અને કેડિયારું નાખી આવીએ આપણે જો આપણે ટ્રાફિક કેટલું છે જો આ રોડે કાંકરી વાળો રોડ આ થઈ ગયો હવે તો ગાઈસ આપણે પહોંચી ગયા ગોતમેશ્વર અને આમ જો તો કરાવો હોય અહીંયા કેમ આવું ભૂરું પાણી છે મિત્રો જો દેખાય આવડો પણ ભૂરું પાણી નથી પણ એ લગભગ પથ્થરો છે આ પથ્થરો જ છે અને અહીંયા મિત્રો મેં ડાન્સ કરેલો છે બોલો મેં મને દિવસ કેવો ડાન્સ કરેલો તો મજા આવતી હોય મિત્રો ડાન્સ કરવાની અને આપણે હવે નાખી દઈએ છીએ કેડિયારું હા મેડમ નાખે છે સરખું મેડમ હા જો અહીંયા છે લાઈનમાં છે જો ગાડી નડે નહીં તો સારું છે ઓકે એ જો અહીંયા દેખાય તમને કેડિયો જો દેખાય આપણે આવી ગયા છે અહીંયા માછલીને ગોળી નાખવા જો અહીંયા રે માછલી તો ગાઈસ આપણે જોઈ શકો છો માછલી અહીંયા પણ કેટલી બધી થોડો કમસો આમ લોટ નાખું તો આમ જો અહીંયા મોટું કેટલું જો એ જો એટલે આ મિત્રો એટલે હવે અમને વિચાર આવે છે કે જઈએ છીએ ક્યાં મમરા રે એટલે પછી મમરા અહીંયા જ નાખશું આપણે મમરા ખાય તો ચલો કન્ટિન્યુ બને રહીએ વિડીયો પર જઈએ અને આ ડોગેશ ભાઈ આવી ગયા તો ગાઈસ હવે આપણે આવી ગયા છે પાછા હતા એની જગ્યાએ અને હવે મમરા નાખીએ ખાય તો સારું છે હા હે ખાય તો છે ઓલા જેમ નહીં ઓલા તો પૂરું કરી દીધું
હા મિત્રો આવી ગયો છું હું હવે ગોતમેશ્વર. મિત્રો ગોતમેશ્વર તો યાર મને યાર મારે તમને શું કેવું કયા શબ્દમાં કેવું અને વિડીયો મારે તમને દેખાડો કે ન દેખાડો? ના ના નથી દેખાડો રેવાય. એ વિડીયોમાં મિત્રો મારો આ સહેજ રહી ગયું. સહેજ એટલે સહેજ રહી ગયું. હું આમ ઓલો મમરા નાખતો હતો મારા પગે અડીને શું હોય શું ખબર, નાગ દાદા હોય કે ડ્યાંડું હોય શું ખબર. હું મારા ઘરના કહું મેં તો આમ છે એ તો હાચું જ નહોતા માનતા. એ તો દાંત કાઢતા છે એને તો મજા આવતી. ઓલા છે એવું છે કરમ કરને જાતા હું કાંડ હો જાય એસા હોતા હે. તો આપણે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. એવું લાગે કાલના બ્લોગમાં દેખાડી બરોબર. વાગ્યા છે 7:30 આપણો દ્વારકાથી. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને પહેલાં વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.